મોરબી જિલ્લાના હળવદ પાસે સર્જાયો ગંભીર અકસ્માત. કચ્છ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ એક ટ્રક હળવદ પાસે નજીક હરિદર્શન ચોકડી પાસે અકસ્માતનો ભોગ બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. મળતી માહિતી મુજબ પૂર ઝડપે જઈ રહેલ ટ્રક અચાનક પાછળથી ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકના આગળના ભાગને ભારે નુકસાન થયું અને રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા ટ્રક ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હળવદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્તને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો. બનાવની જાણ થતાં જ મોરબી ફાયર ટીમને પણ એલર્ટ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોડાઈ. સાથે જ 108 એમ્બ્યુલન્સ સેવા પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી અને આગળના કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટર કેતન પ્રજાપતિ, મોરબી.